નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પરદેશી વહુ અને ગામડાના સાસુ। નીતાબહેન સવારથી મૂંઝાઈ રહ્યા હતા। એક તરફ દીકરો અને વહુ આવી રહ્યાના સમાચારથી ખુશ હતા, તો સાથે સાથે એક મૂંઝવણ પણ અનુભવી રહ્યા હતા। પરદેશી વહુને પોતે કેમ સાચવશે? શું બોલશે તેની સાથે? પતિનો ગુસ્સો પણ હજુ ઉતર્યો નહોતો। 15 દિવસ પહેલાં જ અર્ચનનો અમેરિકાથી ફોન આવ્યો હતો, જેમાં તેણે તે જ દિવસે લગ્ન કર્યાના સમાચાર આપ્યા હતા અને આશીર્વાદ માંગ્યા હતા। બાકીની વાતો પોતે થોડા દિવસમાં દેશમાં આવે છે ત્યારે નિરાતે કરીશ એમ કહ્યું હતું। નીતાબહેન અને નિખિલભાઈ બંને ડઘાઈ ગયા હતા। એકનો એક પુત્ર આ રીતે લગ્ન કરી લેશે એવી તો કલ્પના પણ નહોતી આવી। દીકરાના સંસ્કાર પર, પોતાના ઉછેર પર તેમને પૂરો ભરોસો હતો। એ બધું શું ખોટું પડ્યું હતું? જે દીકરા માટે આજ સુધી ગર્વ લેતા રહ્યા હતા, તે શું પોતાનો ભ્રમ હતો? નિખિલભાઈ તો હંમેશા એમ જ કહેતા હતા કે મારો દીકરો અર્ચન તો મારું અભિમાન છે। આજે આ સમાચાર મળ્યા તે ક્ષણથી નિખિલભાઈ મૌન ઓઢીને બેસી ગયા હતા। એકદમ ચૂપ બની ગયા હતા, કદાચ અંદર સુધી ખળભળી ગયા હતા। નીતાબહેનને પણ દુઃખ તો ચોક્કસ થયું હતું, પરંતુ પતિની પીડા જોઈને તે વધારે અસ્વસ્થ થઈ ગયા હતા અને આવતીકાલે અર્ચન તેની અમેરિકન પત્ની જેનાને લઈને આવતો હતો। નીતાબહેનના મનમાં દીકરા વહુના આગમનના સમાચારથી ખુશી થઈ હતી, પરંતુ એ ખુશીની સાથે સાથે નીતાબહેન એક ડર પણ અનુભવતા હતા। બાજુવાળા કાંતાબેનને ત્યાં એનો દીકરો પરદેશથી થોડા દિવસો માટે આવ્યો હતો, ત્યારે તેનું વર્તન પોતે નજરે જોયું હતું। તેની વહુ તો અહીંની જ હતી, તોય જે રૂઆબ અને રોફ બંને જણાએ મા બાપ સાથે કર્યા હતા, તેનાથી પોતે અજાણ નહોતા અને આ તો અધૂરામાં પૂરું વહુ પરદેશી હતી। નિખિલભાઈનો ગુસ્સાવાળો સ્વભાવ અને પોતાની જૂનવાણી રહેણી કરણી કેમ થશે, શું થશે, તે ડરથી નીતાબેન મનમાં ને મનમાં ફફડતા હતા। અત્યાર સુધી તો પતિ શાંત બનીને બેઠા હતા। પતિની ભીતર તો લાવા ઉકળતો હતો, એનાથી એ અજાણ નહોતા, પરંતુ દીકરા વહુને જોતા જ ક્યાંક બાપ દીકરા વચ્ચે ચકમક ઝરશે તો? જ્યારે નીતાબહેન તો વહુને શું ભાવશે, શું ગમશે, શું કરશે, એવા વિચારો ઘૂમરાતા હતા। તેમને થતું હતું, વહુ પહેલીવાર ઘેર આવે છે, સ્વાગત તો કરવું જ જોઈએ ને, પણ એ બધી વિધિઓ વહુને તો જૂનવાણી જ લાગવાની। લાપસીનું આંધણ મૂકવાનું મન પણ થયું, પણ નાના, એને એવું બધું નહીં ભાવે। સારી મીઠાઈ જ તૈયાર લાવી રાખવી સારી। ભાષા તો વહુ સમજશે નહીં, વાત તો શું કરશે? આવા કેટકેટલા વિચારોથી નીતાબહેન ઉભરાતા હતા। ઘર સાફ તો રહેતું જ હતું, તોય તેમણે અર્ચનનો રૂમ થોડો વધુ વ્યવસ્થિત કર્યો। નિખિલભાઈ મૌન બનીને આ બધું જોતા રહ્યા હતા। તે પત્નીને નહોતા સહકાર આપતા કે નહોતા વિરોધ કરતા। આમે અંદર ગમે તેટલી લાગણી હોય તો પણ તે વ્યક્ત કરવી તેમને ક્યાં ફાવતી હતી। સવારમાં જલ્દી નીતાબહેન અર્ચનને ભાવતી વસ્તુઓ બનાવી રહી તેની રાહ જોઈ રહ્યા હતા। વહુને તો શું ભાવતું હશે, શું ખાતી હશે, કેમ ખબર પડે? યુએસથી મુંબઈ અને ત્યાંથી જામનગર અને પછી ત્યાંથી ટેક્સી કરીને બંને આવવાના હતા, એટલે રાહ જોવાની જ રહી।
અને હવે પહોંચવા જ જોઈએ. જામનગરથી નીકળી ગયાનો ફોન તો આવી ગયો હતો. બધી તૈયારી કરી નીતાબહેન આટાફેરા કરતા હતા. પતિ તો છાપું વાંચવાનો ડોળ કરીને ચૂપચાપ બેઠા હતા. બેલ વાગવાની રાહ તો ક્યાં જોવાની હતી. ઘરના અને મનના બધા જ દરવાજા ખુલ્લા રાખીને જ બેઠા હતા. ત્યાં જ ગાડી આવીને ઊભી રહી. મમ્મી કહેતો અર્ચન પગે લાગીને તેને ભેટી પડ્યો. એનું અનુકરણ કરતી જેના પગે લાગી ત્યારે તો નીતાબહેનને શું બોલવું, શું આશીર્વાદ આપવા એ ન સમજાયું. સરસ સાડી, કપાળમાં મોટો ચાંદલો અને હાથમાં બંગડીઓનો જૂડો પહેરેલી વહુની તો એમને કલ્પનાએ ક્યાં હતી. મમ્મી, તારે આરતી નથી ઉતારવી અમારી? અર્ચન હસતા હસતા બોલ્યો. એ જ સ્ટાઇલ, એ જ હાસ્ય, એ જ નિખાલસતા. ક્યાં કંઈ બદલાયું હતું? ફક્ત આ વખતે એકલાને બદલે સાથે નાનકડી ઢીંગલી જેવી રૂપકડી છોકરી હતી. ફક્ત ચહેરા પરથી જ ગોરી લાગતી છોકરી, બાકી બધી રીતે તો નખશીખ ભારતીય જ લાગતી હતી. બંને નિખિલભાઈને પગે લાગ્યા ત્યારે તે પણ જોઈ જ રહ્યા. નીતાબહેન બંનેને ઘરમાં અંદર લઈ ગયા. ઠાકોરજીના પગે લગાડવા પ્રસાદ આપ્યો. જેના જે ભાવથી ભગવાનને પગે લાગી અને પ્રસાદ લીધો તે જોઈ નીતાબહેન હરખાઈ રહ્યા. મમ્મી, ઘર તો બહુ સરસ છે. જ્યારે જેનાએ શુદ્ધ ગુજરાતીમાં કહ્યું તો નીતાબહેન તો માની જ ન શક્યા. માની મૂંઝવણ સમજી અર્ચન બોલ્યો. અરે મમ્મી, ચિંતા ન કર. જેના બધું ગુજરાતી સમજે છે અને મોટા ભાગનું બોલી પણ શકે છે. હા, ભૂલ થાય ત્યાં સુધારજે. તને ખબર છે, 1 વર્ષથી તારી વહુ થવાની ટ્રેનિંગ લેતી હતી. હવે પાસ કે ના પાસ એ તો તું જ કહીશ ત્યારે જ ખબર પડે. જમતી વખતે બંગાળી મીઠાઈ જોઈને અર્ચન બોલી ઉઠ્યો. આ શું મમ્મી, મહેમાનની જેમ મીઠાઈ મંગાવી છે. તારા હાથની લાપસી કે લાડવા નથી ખવડાવવાના? મેં તો જેના આગળ કેટલા વખાણ કરી રાખ્યા છે કે મારી મમ્મી જેવી લાપસી કોઈ ન બનાવી શકે. બેટા, મને એમ કે, હા તને એમ કે પરદેશી વહુના નખરા કેવાય હશે, બરાબર ને? સાચું કહેજે. એવું વિચારીને ચિંતા કરતી હતી ને? હું તારો દીકરો છું, તને ઓળખું તો ખરો ને? પણ મમ્મી, જેના જન્મે જ અંગ્રેજ છે એને આપણી સંસ્કૃતિ, આપણા રીતિરિવાજ વગેરે બધું જ બહુ ગમે છે. તેને આપણી રહેણી કરણી, આપણી સંસ્કૃતિ બધી જ ખબર છે. તું જરાય ચિંતા ન કર. અને ખરેખર સાંજ સુધીમાં નીતાબહેન તો ઠીક. નિખિલભાઈને પણ થયું, ના ના, પોતે ખોટા ગુસ્સે થતા હતા. અર્ચન અને જેના સતત હસતા હતા અને હસાવતા હતા. કેવી રીતે જેના ગુજરાતી શીખતા શીખતા કેવા કેવા ચબરડા વાળતી હતી તે બધી વાત અર્ચન કહેતો હતો અને જેના હસતી હતી. જેના મૂળ તો વાતોડી હતી. થોડા કલાકમાં તો ઘરમાં એવી ભળી ગઈ કે જાણે વર્ષોથી આ ઘરમાં જ ન રહેતી હોય. દરેક વસ્તુ જોતી રહી, રસતી વખાણ કરતી રહી. મમ્મી પપ્પા આખો દિવસ શું કરે છે, સમય કેવી રીતે પસાર કરે છે, બધું પૂછતી રહી હતી. એને તો જાણે પ્રશ્નો ખૂટતા જ નહોતા. નીતાબહેનને થયું કે આટલો રસ્તો પોતાનામાં કોઈએ ક્યારેય લીધો જ નથી. રાત્રે તો નીતાબહેનની સાથે પરાણે રસોડામાં ઘૂસી ગઈ. લાપસી ખાઈને ખુશખુશાલ થઈ ગઈ. રાતે જમીને બધા બેઠા હતા ત્યારે તો ઘર જાણે જીવંત બની ઉઠ્યું. વાતો જાણે ખૂટતી જ નહોતી. અંતે નીતાબહેને જ સમજીને કહ્યું, અર્ચન,
બેટા, આજે તમે થાક્યા હશો, કાલે વાતો કરીશું. આજે તો હસી હસીને પેટમાં દુખી ગયું, હવે સૂઈ જાઓ. હા મમ્મી, અને જેના તારી સાથે સૂઈ જશે. અર્ચને જાણે ધડાકો કર્યો હોય તેમ નિખિલભાઈ અને નીતાબહેન સાંભળી રહ્યા. અર્ચન આમ કેમ કહેતો હતો? બંને પ્રશ્નાર્થ નજરે અર્ચન સામે જોઈ રહ્યા. હા મમ્મી, એ મુખ્ય વાત તો અમે હજુ તમને કરી જ નથી. જેના જાણે ટહુકી ઉઠી. એટલે એમ જ કે મેં અને જેનાએ કાયદાની ભાષામાં લગ્નના સહી સિક્કા કર્યા છે, જેથી કોઈ કાનૂની ગૂંચવાડો ઊભો ન થાય. બાકી તમારા આશીર્વાદ વિના લગ્ન થોડા થાય? જેનાને તો આપણા રિવાજ પ્રમાણે ફેરા ફરીને બધી વિધિ પ્રમાણે લગ્ન કરવા છે. અમે હજુ સાથે રહ્યા જ નથી. લગ્નનું પવિત્ર સહજીવન તમારા આશીર્વાદ વિના થોડું શરૂ થાય? નીતાબહેન કે નિખિલભાઈ તો કંઈ બોલી જ ન શક્યા. ખરેખર? હા મમ્મી, જેનાના મમ્મી પપ્પા પણ 8 દિવસમાં અહીં આવી જશે. તને જે રીતે દીકરો પરણાવવાની હોશ હતી છે એની શું મને ખબર નથી? નિખિલભાઈ અને નીતાબહેનના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. આવી તો કલ્પના પણ ક્યાંથી આવે? પોતે તો કાંતાબેનના દીકરા વહુનો દાખલો જ વિચારતા રહ્યા. કેવા મૂરખ હતા પોતે, અને અઠવાડિયા સુધી ઘરમાં મંગલ ગીતો ગવાતા રહ્યા. જેનાના મા બાપ પણ આવીને આ પરાયા દેશમાં જે રીતે બધા સાથે ભળી ગયા તે જોઈને તો ગામવાળા, સગાવહાલા પણ બધા નવાઈ પામી ગયા. નીતાબહેન અને નિખિલભાઈએ ગૌરવથી, ધામધૂમથી દીકરાને પરણાવ્યો. દીકરા વહુને પોખતા નીતાબેનની આંખો હર્ષથી છલકાઈ રહી. પણ હજુ આશ્ચર્યનો આંચકો જાણે બાકી હતો. પોખીને દીકરા વહુને અંદર લઈ ગયા ત્યારે બંનેએ પગે લાગીને મમ્મી પપ્પાના હાથમાં એક કવર મૂક્યું. આ શું છે? તમે જ ખોલીને જુઓ. પપ્પા, આ છે અમારી સરપ્રાઈઝ ગિફ્ટ. નિખિલભાઈએ કવર ખોલ્યું તો એમાં અર્ચન અને જેના બંનેની નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર હતા. બંનેને મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં સરસ નોકરી મળી ગઈ હતી અને હવે તેઓ કાયમ અહીં જ રહેવાના હતા. મમ્મી, હવે અઠવાડિયામાં આપણે ચારેય મુંબઈ જઈએ છીએ. ત્યાં કંપનીએ સરસ બંગલો આપ્યો છે. હવે અમે કાયમ તમારી સાથે જ રહેવાના છીએ. મમ્મી, રાખશો ને આ પરદેશી છોકરીને કાયમ તમારી સાથે? જેના ટહુકી ઉઠી. નીતાબહેન શું બોલે? અહીં ક્યાં કોઈ પરદેશી હતું? સંસ્કાર કંઈ કોઈ દેશનો ઇજારો થોડો જ હોય છે. નિખિલભાઈનો ચહેરો પણ ફરી એકવાર દીકરા માટેના ગૌરવથી ઝળહળી ઉઠ્યો હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.